નમસ્કાર મિત્રો, હોલીવુડ ચેનલની અંદર આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે। આવતીકાલે રાજ્ય સરકાર કૃષિ પેકેજની જાહેરાત કરશે। આવતીકાલે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે જે એમને અતિવૃષ્ટિના કારણે પાકને નુકસાન થયું છે તેના માટે રાજ્ય સરકાર કૃષિ પેકેજની જાહેરાત કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઘણા બધા સ્થળોએ નુકસાન થયેલ છે, તો આ નુકસાનનો સર્વે હાથ ધરી અને તેના આધારે નુકસાનીના આધારે રાજ્ય સરકાર આવતીકાલે એક કૃષિ પેકેજની જાહેરાત કરવા જઈ રહી છે, જે મોટા સમાચાર છે। સૌરાષ્ટ્રની અંદર જે જિલ્લાઓ પ્રભાવિત થયા છે તેવા જિલ્લાઓ જેવા કે રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢની અંદર આ સહાય જે છે એ આપવામાં આવશે। રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં અતિવૃષ્ટિના કારણે રાજ્ય સરકાર કૃષિ પેકેજની જાહેરાત કરી રહી છે। રાજ્ય સરકાર આ કૃષિ પેકેજમાં પ્રતિ હેક્ટર 13,000 રૂપિયાની સહાય કરશે, એટલે કે પ્રતિ હેક્ટર 13,000 રૂપિયાની સહાય રાજ્ય સરકાર કરવા ઈચ્છે છે। વધુમાં વધુ રાજ્ય સરકાર દ્વારા મળતી માહિતી અનુસાર ગુજરાતમાં નુકસાન થયેલ છે ત્યાં વધુમાં વધુ 2 હેક્ટર જે છે એ માટે નુકસાનીની સહાય આપવામાં આવશે। પ્રતિ હેક્ટર દીઠ 13,000 રૂપિયા અને વધુમાં વધુ 2 હેક્ટરમાં નુકસાન હશે તો તેને સહાય આપવામાં આવશે। તો આ હતા મિત્રો આવતીકાલે રાજ્ય સરકાર દ્વારા કૃષિ પેકેજ જાહેર કરવાની વાતના મોટા સમાચાર। તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણા મિત્રોને તેને સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું ભૂલતા નહીં। આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ।